સેક્સ એજ્યુકેશન એટલે શું? સેક્સને પ્રમોટ કરવાનું? બિલકુલ નહીં. છે કે એસ વર્ડ બોલવો એ બહુ અઘરી વસ્તુ છે અને એનું ઓપનલી ડિસ્કશન કરું તો એ ક્રાઇમ કરી નાખ્યું છે એવું આપણે બિલીવ કરીએ છીએ. ઇન્ડિયા એ એડ્સ HIV વર્લ્ડમાં 3જા નંબર પર છે. 70% યુવાનોમાં સેક્સ એજ્યુકેશનનો અભાવ છે. બેઝિકલી એક પ્યુબર્ટીની જ્યારે એજ આવે એ ડ્યુરેશન દરમિયાન બાળકોને એમના પેરેન્ટ્સ પ્રોપરલી સેક્સ એજ્યુકેશન આપી શકે કે ઇન્ટિમસી શું હોય છે, સેક્સ્યુઅલ રિલેશનશિપ શું હોય છે. હોમોસેક્સ્યુઆલિટી. આ ફાધર એમના પેરેન્ટ્સ મારી જોડે લઈને આવે કે સર આમનું તમે કાઉન્સિલિંગ કરો, સર તમે આમની ટ્રીટમેન્ટ કરો, એમને એવી દવાઓ આપો, એમનું માઇન્ડ વોશ કરો કે ભૂલી એક જાય. રોગ છે. કોઈ પણ વ્યક્તિ ક્યારે એક સેક્સોલોજીસ્ટ પાસે જઈ શકે. સેક્સ પેઇનફુલ થવા મળે છે. મેલ પાર્ટનરને ઇરેક્ટાઇલ ડિસફંક્શન્સ એટલે કે નપુંસકતાના પ્રોબ્લેમ્સ જણાય છે. એવા કપલ્સ કે જે લોકોના લાંબા સમયથી લગ્ન થઈ ચૂક્યા છે અને જેમને બાળકો નથી થતા, તો એમને તમે કેવી રીતે હેલ્પ કરી શકો? બંને પાર્ટનર્સના બોડી પ્રોફાઇલ્સ, હોર્મોનલ પ્રોફાઇલ્સ, સિમેન એનાલિસિસ આ બધું કરતા હોઈએ છે. એનું પ્રોપર નોલેજ આપતા હોય છે, કઈ રીતે સેક્સ પરફોર્મ કરવું, એમની ઇટિંગ હેબિટ્સ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ. બીજી એક વસ્તુ, કોઈ ફોનથી અડિક્ટ થઈ શકે. આપણને એવી વસ્તુઓ કરવાથી પ્લેઝર્સ મળતું હોય તો આપણે એ વસ્તુનો એડિક્ટેડ થઈ જઈએ. જો છોકરી ના કહે તો ક્યારેક એ હા પણ હોઈ શકે છે. ટેબુ. હોમોસેક્સ્યુઅલિટી એક બીમારી છે. ટેબુ. લોકો એવું કહે છે શીઘ્રપતન થાય તો એ પિતા ના બની શકે. ના, અગર એ એક મિથ છે મોટું.